હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી એવી નમકીન ઘરે જ બનાવીશું. તો આ નમકીન આજે આપણે સોજીની બનાવવાના છીએ. તો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, એટલે તમને પણ ખબર પડશે કે આ રેસીપી કેવી રીતે બનાવવાની. તો આપણે ચણાના લોટની, બેસનની કે મેંદાની કે એવી તો નમકીન બનાવતા જ હોઈએ છીએ વારે વારે, પરંતુ આજે હું સોજીની નમકીન બનાવી રહી છું. તો 1 થી 2 કપ સોજીમાં હું લગભગ 1.5 કિલો જેવો ચેવડો બનાવીને રેડી કરીશ. તો મિત્રો એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો અને લાસ્ટમાં મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. તો શરૂ કરીશું આપણે. આ નમકીન ખાવામાં ટેસ્ટી સાથે ખૂબ જ હેલ્ધી એવી બનીને રેડી થાય છે. તો સોજીની આ નમકીન બનાવવા માટે અહીંયા મેં જે કપથી મારે સોજી લેવાની છે એ જ કપના માપથી મેં અહીંયા પાણી ઉમેર્યું છે. તો 2 કપ સોજી લીધી છે, તો સામે મેં 2.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે પેનમાં, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે. તો પાણી ઉકળ્યા બાદ આપણે જે 2 કપ સોજી માપીને રાખી છે તે ઉમેરી લઈશું, અને આ રીતે આપણે મિક્સ કરી અને સારી રીતે સોજીને બાફી લેવાની છે. તો ઉકળતા પાણીમાં આપણે સોજી ઉમેરી એટલે સોજી સારી રીતે બફાઈ ગઈ છે. હવે સોજીને આપણે સાઈડમાં 15-20 મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું, અને ત્યાં સુધી આપણે કેવડો બનાવવા માટે બીજી તૈયારી કરી લઈશું. તો અહીંયા બીજી પેનમાં મેં 2 ચમચી જેટલું ઘી ઉમેરી, સાથે 4 થી 5 ચમચી જેટલા સિંગદાણા, 5 થી 6 ચમચી જેટલી બદામ આ રીતે મેં ટુકડા કરીને ઉમેરી લીધી છે. અને સિંગદાણા અને બદામને આપણે સારી રીતે ઘીમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાની છે. સિંગદાણા અને બદામ 80% જેવા સતળાય એટલે આપણે 4 થી 5 ચમચી જેટલા કાજુ ઉમેરી લઈશું ટુકડા કરેલા, અને કાજુને પણ આપણે સાથે જ સાતળી લઈશું. તો સિંગદાણા, કાજુ અને બદામ એ 3 વસ્તુ સતળાઈ જાય એટલે આપણે તેને એક અલગ મોટા વાસણમાં કાઢી લઈશું, અને તે જ કઢાઈમાં મેં મખાના શેકવા માટે મૂકી દીધા છે. તો મખાનાને આપણે થોડા ઘીમાં શેકીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે છે. અને 4 થી 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર આપણે મખાનાને શેકી અને ક્રિસ્પી એવા કરી લેવાના છે. સાથે અહીંયા મેં 1 કપ જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી છે. તો ડ્રાય ફ્રૂટ્સ અને મખાનાના કારણે આ કેવડો એકદમ હેલ્ધી એવો બનીને રેડી થાય છે. હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું, અને સાથે આપણે ઉમેરીશું દળેલી ખાંડ. તો ચટપટો અને ટેસ્ટી એવો ખાટો મીઠો આ ચવાણું બનીને રેડી થશે. તો ઘી લાગેલું જ હતું એટલે આ સમયે જો આપણે મસાલા કરી લઈશું તો મસાલા બરોબર કોટ થઈ જશે. અને હવે આપણી સોજી પણ બફાઈને સીજીને ઠંડી થઈ ગઈ છે. તો તેમાં મેં 4 મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે અને બટેટાને બાફી લીધા છે. તો બાફેલા બટેટા આપણે આ રીતે છીણીની મદદથી છીણી અને લોટમાં મિક્સ કરી લઈશું સોજીમાં. તો બટેટાને આપણે હાથેથી મેશ કરીશું, તો જ્યારે આપણે સેવ પાડવાની થશે ત્યારે તેમાં ગુઠલી આવશે અને સંચામાંથી સેવ બરાબર નહીં નીકળે, એટલા માટે આપણે બટેટાને છીણીની મદદથી છીણીને જ લેવાના છે. હવે બટેટા અને સૂજીના મિશ્રણને સારી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે, જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોય. તો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લીધો છે. તો સૂજી પરફેક્ટ એવી ફૂલી ગઈ હશે તો સેવ છે તે ખૂબ સરસ એવી બનશે. અને હવે મારે લોટ બંધાઈ ગયો છે, તો આ લોટને આપણે રહેવા દેવાની જરૂર નથી.
તરત જ આપણે તેની સેવ પાડી શકીએ છીએ. તો આ રીતની મેં મોટા કાણાવાળી જાળી લઈ લીધી છે અને તેમાં તેલ લગાવી દીધું છે, જેથી કરીને સેવ છે તે આસાનીથી નીકળશે અને આપણને પણ સંચો ફેરવવામાં હાર્ડ નહીં પડે. તો સંચામાં પણ આખી ગોળ ફરતે આપણે તેલ લગાવી લેવાનું છે અને ત્યારબાદ થોડો થોડો કરી આપણે સંચામાં લોટ ભરી લઈશું. સોજી અને બટેટાનું જે મિશ્રણ બનાવીને રાખ્યું છે તે આપણે આ રીતે ભરી લેવાનું છે અને હવે આપણે સંચાનું ઢાંકણ બંધ કરી તેલને ગરમ થવા મૂકી દીધું છે. તો સંચો આ રીતે આપણે લૂછી લેવાનો, કારણ કે જો લોટ કે તેલ ચોટ્યા હશે તો આપણને સંચો ફેરવવામાં તકલીફ પડશે. આ રીતે સેવ નીકાળી અને જોઈ લેવાની કે પરફેક્ટ તેલ બને છે કે નહીં. તો ઉકળતું એવું તેલ છે તેમાં આપણે ડાયરેક્ટ જ આ રીતે સેવ પાડવાની છે. સેવ પાડતી વખતે મિત્રો ધ્યાન રાખવાનું કે હાથ આપણો થોડો ઊંચો રાખવાનો, કારણ કે જે તેલની ઝાક બને છે તેના કારણે હાથમાં આપણને દજાશે અને ઊંચો રાખીશું તો આપણને દજાશે નહીં. તો આ રીતે આપણે ઝાક પૂરી થાય ત્યાં સુધી સેવને એક બાજુથી થવા દેવાની અને ત્યારબાદ આપણે પલટાવી અને આ રીતે આખું જ ચપટું આપણે બહાર કાઢી લેવાનું છે. તો બહુ સારી ક્રિસ્પી એવી સેવ બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ અને મખાના બધી જ વસ્તુ યુઝ કરી છે, તો એકદમ હેલ્ધી એવું ચવાણું બનીને રેડી થયું છે. તો આ રીતે મેં જે સેવના બધી જ ખાજા હતા તળીને કાઢેલા, એને મેં આ રીતે ભૂકો કરી અને ડ્રાયફ્રૂટ્સની સાથે મિક્સ કરી લીધું છે અને આ નમકીન મિત્રો તમે એરટાઇટ ડબ્બામાં પેક કરી અને 1 મહિના સુધી આરામથી ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.